નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રોને મારા નમસ્કાર. વાત કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં. સર્વપ્રથમ પંચાંગ દિન વિશેષ. લોકોને વેપાર ધંધાથી ઘણી મૂંઝવણ હોય છે, તે આજે મૂંઝવણ દૂર કરીશું. દરેક ગૃહિણીઓને એમના શ્રી પતિદેવની ચિંતા હોય છે કે ભાઈ વેપાર ધંધો અમારો કેવો ચાલે, સારો ચાલે તો અમે પણ સોના ચાંદીમાં મોજમાં રહીએ. તો આજે એ લોકો માટે ખાસ વેપાર ધંધો કેવી રીતે સફળ કરવો તે વિશે જાણીશું. સાથે જાણીશું શું કરવું શું ના કરવુંમાં ખાસ અગત્યની વાતો, અને આપણા દરેક દર્શક મિત્રોના કોલરનો સચોટ જવાબ અને સકીટ જવાબ આપીશું ટૂંક સમયમાં. શરૂ કરીએ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે 7/12/2023 ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કારતક વદ દસમ છે. કન્યા રાશિનો ચંદ્ર, અને આ કન્યા રાશિનો ચંદ્રનો મૂળાક્ષર પઠણ છે. હસ્ત નામનું નક્ષત્ર ચાલશે. કાલે હસ્ત નામનું નક્ષત્ર છે, કાલે લગ્ન વધારે હશે. તમે જોજો, આ હસ્ત નામનું નક્ષત્રમાં હસ્ત મેળાપ અને પછી જિંદગીના મેળાપ પૂરા. હસ્ત મેળાપ કરાવો પછી પૂરું થઈ જાય, બોર્ડ પૂરું. આવું છે. પણ કાલે સારા વધારે લગ્ન છે. દિવસ આખો લગ્નોના ઘણા એવા લગ્નમાં દોડધામમાં જશે. પછી આવશે કરણ, વણિજ, યોગ, આયુષ્યમાન. વિછોડો કે પંચકની વાત કરવામાં આવે તો કાલે વિછોડો કે પંચક નથી. સૂર્ય તમે જોવા જાઓ તો વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં. સૂર્યોદય સવારે 7:07 કલાકનો છે, તો સૂર્યાસ્ત સાંજે 5:54 કલાકનો. ચંદ્રોદય 2:28 નો ચંદ્રોદય, અને ચંદ્રાસ્ત 2:03 નો છે. અભિજીત મુહૂર્ત ની વાત કરીએ તો કાલે 12:09 થી 12:52 અભિજીત મુહૂર્ત રહેશે. સારામાં સારું ચોગડિયું હસ્તમેળાપ કરાવવો હોય તો આ અભિજીત મુહૂર્તમાં થાય. પછી રાહુકાળ આવે. રાહુકાળમાં ભાઈ કોઈ મેળાપ ના કરતા, નહીં તો આખી જિંદગી તમારે રાહુકાળ માથે ફરીને પૂરું કરી નાખશે. ધ્યાન રાખજો, રાહુકાળ બપોરના 1:51 થી 3:12. અમુક વખત ચોગડિયું મિસ થઈ જાય છે, પેલું નાચવા ગાવામાં ના તે કરવામાં. પછી હસ્તમેળાપનો સમય હોય 12:50 નો, અને પછી થાય 1:51 રાહુકાળમાં. પછી આખી જિંદગી રાહુકાળ ચાલે, માથે રાહુ કેતુ ફરે. શું કરો? આવું જ ધ્યાન રાખવાનું, ચોગડિયા હાચવી લેવાના. તો આવતીકાલનો દિવસ આવો રહેશે. કાલે લગ્નના કહેવાય છે કે ભાઈ ઘણા એવા તમે જોઈ શકશો. દિન વિશેષમાં આપણે વાત કરીશું. કાલે દાડો સારો છે, કોઈ પણ સારા કામ કરવા હોય, નવા નાના મોટા કામ કરવા હોય તો સારું છે. કાલે દિન વિશેષ પીપળે દીવો કરવાનો છે ખાસ. ગુરુવારનો દિવસ છે, હસ્ત નક્ષત્ર. પીપળે દીવો કરવાથી ભગવાન વિષ્ણુની તમારી પર વિશિષ્ટ કૃપા બનતી રહેશે. તો અવશ્ય પીપળે દીવો કરજો. પીપળે દીવો કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ 108 દ્વાદશી મંત્ર કહેવાય, બોલવાનો છે. લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું શુભ ચોઘડિયું 7:07 થી 8:28 કલાક. સવારના 7:07 થી 8:28 કલાક શુભ ચોઘડિયું. પછી આવશે લાભ ચોઘડિયું જે 12:30 થી 1:50 નું. ત્રીજું આવશે અમૃત 1:50 થી 3:12, અને પછી છે ફરી શુભ ચોઘડિયું 4:33 થી 5:53. આ બધા સારા ચોઘડિયા છે. નાના મોટા નવા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં કરી શકાય એમ છે. રાત્રિનું ચોઘડિયું આવશે અમૃત ચોઘડિયું 5:53 થી 7:33. અને જે લોકોને રાતે લગ્ન છે કરવાના છે, કાલે મેળાપ કરવાના છે, બધા આ સમયમાં કરો. સારું નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં કરવાથી લાભ રહેશે. ચોઘડિયામાં ખાસ તમે કહેવાય ને કે ભાઈ એનું મહત્વ એટલા માટે હોય છે કે એ ચોઘડિયામાં એ સમયમાં જે પૃથ્વીની ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, જે પૃથ્વીની બાહ્ય સંતુલનના જે કહેવાય છે કિરણો, તમને ખબર ના હોય તો સૂર્યમાં દરેક 9 મિનિટે કિરણોનો વેવ્સ બહાર પડે છે, અને એના કારણે આખું આ બધું કહેવાય છે પ્લાઝમા સેલ્સ કહેવાય, અને એના કારણે થઈને પૃથ્વી પર એ વસ્તુનો વેગ પડે છે. એટલે કે ભાઈ એ સમયમાં સારું ખરાબ એમ એવી રીતે થઈને ચોઘડિયા બન્યા છે. એટલા માટે થઈને તમે એક વખત કામ એવું હોય તો નાનું મોટું કાર્ય કરજો. એક સારા ચોઘડિયામાં કરજો અને ખરાબ ચોઘડિયામાં કરજો. સારા ચોઘડિયામાં કરેલું કામ તમે જોજો ફટાફટ પતી જશે, સરસ રીતે.
ખરાબ ચોકડિયામાં કરેલું કામ વિઘ્નો આપે ના આપે, ખાસ તો ધ્યાન રાખવાનું. નાની મોટી વસ્તુઓ કરતા પણ તમે સારા ચોકડિયા જુઓ, લાભ. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે વેપાર અને ધંધામાં તેઓને લાભ નથી દેખાતા, તો એના માટે કયા ગ્રહો જવાબદાર હોય અને તેના નિરાકરણ માટે શું કરવું જોઈએ તે જણાવો. ઘણી વખત કેવું હોય છે કે વેપાર ધંધો મંદો પડી જાય છે, ફીકો પડી જાય છે, પણ જે સંતોષી જીવ નથી ને એ લોકોને વેપાર ધંધો સારો ચાલતો હોય, રોજની સારી એવી આવક થતી હોય તો એમને પેલો લોભ હોવાના કારણે શું કે ખબર છે, આટલો વકરો થયો, હજી થોડો વધારે વકરો થયો, હજી થોડો વધારે, ભગવાનને સંતોષ આપો. પણ આ એના માટે પ્રશ્ન નથી કે જે સંતોષી જીવ નથી. આ પ્રશ્ન એના માટે છે કે જે ખરેખરમાં આર્થિક સ્થિતિમાં ભીડાય છે, દુકાનમાં જગ્યાએ માલ લઈને બેઠા છે પણ વેચાતો નથી, નાની મોટી તકલીફો આયા કરે છે, ગમે તેટલું કરે, ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલા હાથ પગ પછાડે છતાં પણ કોલસા નીકળે છે, તેવા લોકો માટે થઈને આ પ્રશ્ન છે. તો શું કરવાથી આપણા વેપાર ધંધામાં લાભ થાય અને વેપાર ધંધો સારો થાય, જાણીશું. સર્વપ્રથમ તો જે તે જાતકે વેપાર ધંધો ચાલુ કર્યો છે તેનો ગુરુ ઊંચનો સારો હોવો જોઈએ અને સારા સ્થાનમાં બેઠેલો હોવો જોઈએ. તમે 6, 8 અને 12 તમારો ગુરુ બેઠો છે, નીચનો કે અસ્તનો થાય છે, અને તમે વેપાર ધંધો કરો છો તો ગમે તેટલો પ્રયત્ન કર્યા હોવા છતાં પણ તે સફળ થતો નથી. માટે તેને લોકો પેલી ગુરુ પુખરાજની વીંટી વધારે પહેરતા હોય છે. સાથે સાથે ભગવાન વિષ્ણુનો પણ તમારે સત્કાર કરવાનો, એની કૃપા વિશિષ્ટ રહે તેના માટે એમનું પૂજન કરવાનું, જેથી વેપાર ધંધો સારો રહે. તો કુંડળીમાં ગુરુ ગ્રહ તમારા વેપાર ધંધાને સીધું સ્થાન આપે છે, વેપાર ધંધાને સીધું દ્રશ્ય બતાવે છે. કુંડળીમાં જયારે જ્યોતિષ છે ને, કુંડળી જોવે ને એટલે દરેક ખાનાના દરેક પાસુઓ જોવે આજુબાજુ. કોઈકને વેપાર ધંધાનો લગતો પ્રશ્ન એટલે સીધો તમારો ગુરુ કેવો છે ત્યાં નજર જાય. ગુરુ નીચનો છે, અસ્તનો છે, એના અંશ ઓછા છે તો સાહેબ થોડા સંઘર્ષ કરો કે વધારે સંઘર્ષ કરો, પરિણામ શૂન્ય આવે છે. તો આ ગુરુ ગ્રહને આપણે વેપાર રોજગારમાં ખાસ સારો સૂચવ્યો છે. જેનો 10મે ગુરુ છે, કર્ક રાશિનો છે, મીન રાશિનો છે, ધન રાશિનો છે, એનો ધંધો જોરદાર જ ચાલતો હોય, એને કે નસીબથી કામ કરતો હોય. 2 બાજુની દુકાન, જો મારા ત્યાં આવેલા આવા કિસ્સા, 2 દુકાન, 2 કાકા બાપાની દુકાન, પણ એમને ડિસ્પ્યુટ થયો હતો એટલા માટે થઈને અલગ કરી. એ સમય એ જ વર્ષો અને એ જ ટાઈમથી ચાલતી હતી, બંનેની 25 વર્ષથી દુકાન ચાલતી હતી, પણ બાજુમાં દુકાન, એકની દુકાન ધમ ધોકાટ ચાલે, બહાર પેલા કહેવાય ને લાઈનમાં કે પગથિયા મૂકવા પેલા ચપ્પલ મૂકવાની જગ્યાનો, એકના ત્યાં બિચારાને ત્યાં નાખી મારવા માટે કોઈ ના હોય. આવું થવા પાછળ કારણ છે. તો મેં જોયું તો પેલા ભાઈની કુંડળીમાં ગુરુ 10મા સ્થાનમાં કર્કનો હતો, ઊંચનો થયો, એનો વેપાર ધંધો સારો જ ચાલવાનો છે, જયારે એકનો અસ્તનો હતો. તો આ જવાબદાર ગ્રહો ક્યાંક ને ક્યાંક તમને હેરાનગતિ આપે છે. બંનેની સેમ દુકાન, બંનેના સેમ મટીરિયલ, સેમ જગ્યાથી માલ લાવે, છતાં પણ એકના ત્યાં ભીડ ને એકના ત્યાં ભીડ નથી. તેની પાછળના કારણ મેં તમને જણાવ્યું. તમે એવું ઘણી જગ્યાએ જોતા હશો, એક જ જગ્યાથી માલ લાવે છે, એક જ જગ્યાથી વસ્તુ છે, સેમ વસ્તુ છે, સેમ પ્રાઇસ છે, છતાં પણ એકના ત્યાં ભીડ વધારે ને એકના ત્યાં ભીડ ઓછી. તો આ વસ્તુના કારણે થઈને જીવનમાં અમુક વખત તમારે સંઘર્ષ કરવો પડે છે. તો ગુરુગ્રહને પ્રબળ કરવા શું કરવું અને ગુરુગ્રહ પ્રબળ કરાવવા માટે શું કરવું? તો જે તે લોકોનો વેપાર ધંધો રોજગાર આવી રીતે ચાલતો હોય તે એક ભોજપત્ર યંત્ર પર, ફરી એકવાર ભોજપત્ર યંત્ર આવે, તામપત્ર જેને કહેવાય છે, ભોજપત્ર યંત્ર પર આખું ગુરુનું યંત્ર કોઈ સારા એવા વિદ્વાન જ્યોતિષ અથવા તો વિદ્વાન બ્રાહ્મણ જોડે બનાવડાવે, ભોજપત્ર યંત્ર પર ગુરુનું યંત્ર બનાવડાવે. તે તમારા જે તે વેપાર ધંધો છે તેની ઉત્તર દિશા તરફ લગાવવાનું, નિત્યક્રમ પ્રમાણે એને ચંદનનો ચાંદલો કરવાનો. જે તે તમારું વેપાર છે, ઓફિસ છે, ધંધો છે, ત્યાં કપૂરની ધૂપ અને પીળી સરસવ, 2 જ વસ્તુ, ત્યાં લવિંગ ના આવે,
કપૂરની ધૂપ અને પીળી સરસવ. આખા ગુગળ, કપૂરની ધૂપ અને પીળી સરસવ. ગુગળ, કપૂર અને પીળી સરસવ આખા જે તે તમારું કહેવાય છે કે ઓફિસ એરિયા છે, જે તે દુકાન એરિયા છે, ત્યાં પ્રગટાઈ દેવા સવાર. અને ગુરુયંત્રને કહેવાય છે કે પહેલા એ ધૂપ બતાવી દેવાની. તમારા જે તે જગ્યાએ પૈસા મૂકો છો, જે તે જગ્યાએ તમારું કહેવાય છે કે ભાઈ બોણીનું સ્થાન છે, ત્યાં લક્ષ્મી નારાયણની મૂર્તિ મૂકવાની. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણ. નિત્યક્રમ પ્રમાણે ચંદનનો ચાંદલો ભગવાન વિષ્ણુને અને કંકુનો ચાંદલો માં લક્ષ્મીને થવો જોઈએ. એક પીળું ફૂલ ભગવાન વિષ્ણુને અને એક ગુલાબનું ફૂલ કંકુવાળું માં લક્ષ્મીને રોજ મૂકવાનું. પીળું ફૂલ મૂકો તો એમાં ચપટી ચંદન ઉપરથી મૂકવાનું અને કંકુનું ગુલાબ માં લક્ષ્મીને મૂકવાનું. 11 વાર, વધારે નહીં, ખાલી 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને પગે લાગીને તમે ધંધો ચાલુ કરો સાહેબ. જોજો ફરક દેખાય. પણ નિત્યક્રમ. અત્યારના લોકોને છે ને ઉતાવળ છે, મારે જ કાલે કર્યું પરમદાર લાઈન લાગવી જોઈએ. એટલે ના લાગે, લાઈન લાગે સાહેબ. નિત્યક્રમ કરો. અને અમુક લોકો લોભથી કરે છે કે આ કરીશ એટલે મને ધંધો ચાલુ થશે. હું ભગવાન માટે કરું છું ને ભગવાન મારો ધંધો સારું કરશે. મહારાજે કીધું છે એટલે નહીં, પણ ભગવાનના સારા કાર્યો માટે થઈને હું આ કરું છું, એટલા માટે થઈને મારું સારું થશે. આ ભાવનાથી કરજો, ચોક્કસથી લાભ થાય. કન્ટિન્યુટી એટલે નિયમિતતા. 2-5 દિવસમાં કોઈ ફરક ના પડે સાહેબ. 2-5 દિવસમાં કોઈ ગ્રહો ના આપે રિઝલ્ટ. નિત્યક્રમ રોજિંદુ થવું જોઈએ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ. હવે પ્રથમ 3 રાશિના જાતકો એટલે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાત કરીશું. મેષ રાશિને વિચારો બદલાયા કરે, મગજ ઉપર વિચારો બહુ ચાલે છે, ખબર નથી પડતી શું કરવું શું ના કરવું. હળવાશની પળો અનુભવાય, શાંતિની પળો અનુભવાશે. ઘૂંટણને લગતી સમસ્યા છે, પગને લગતી સમસ્યા છે, તે નાની મોટી રહ્યા કરે, પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રવાસના યોગ બને છે. આસમાની શુભ કલર શુભાંક 5. વાત કરીશું વૃષભ રાશિ. બાળપણની યાદો તાજી થાય. પાણીથી સાચવવાનું છે કાલે. નાની મોટી જે જળાશય, પાણી કે કોઈ એવી જગ્યાએ જતા હોય તો સાચવજો. પગથિયા સાચવવાના છે. પગથિયા તમે ઉતાર ચઢાવ કરતા હોય, બહાર ચાલવા જતા હોય, થોડું ધ્યાન રાખશું. વૃષભ રાશિ વાળા પ્રેમી સાથે મુલાકાત થાય, તમારા મનગમતા વ્યક્તિઓ સાથેની મુલાકાત. પીળો શુભ કલર શુભાંક 7. તો વાત કરશું મિથુન રાશિની. લોખંડથી સાચવવાનું રહેશે. શનિ ભારે છે કાલે. મિથુન રાશિ વાળા થોડુંક સાચવશે લોખંડથી. યોજનાઓમાં સફળતા સારી એવી મળશે. એટલે પણ બગાસા આવે, કામ કરવાની ઈચ્છા ના થાય ને વધારે બગાસા આવે. લોકોનો સહકાર મળશે. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. નાની મોટી ભેટ સોગાદ કાલે કર્ક રાશિ વાળાને મળતી રહેશે. કોઈ ભેટ સોગાદો મળતી રહે. નાની ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મળે. લોકો પાસે વધારે અપેક્ષા રાખશો તો હેરાનગતિ તમારે ભોગવવી પડશે. વધારે અપેક્ષા નહીં રાખવાની. નાના મોટા લાભ મળે. કોઈ પણ પ્રકારના નાના મોટા લાભ જોવાય છે જીવનમાં. મિત્રો તરફથી સારો એવો ફાયદો પણ થશે. મિત્રો તરફથી કોઈ નાના મોટા ફાયદા થાય. સોનેરી શુભ કલર શુભાંક 1 રહે. સિંહ રાશિ વાત કરીશું. સિંહ રાશિની નાની મોટી આર્થિક સમસ્યા ઘણા સમયથી ચાલી છે, તેનો અંત આવશે. આર્થિક ધનના યોગ પ્રબળ થતા જોવાય છે. લગ્નના યોગ પ્રબળ બને. ઉતાવળિયું કાર્ય ના કરતા. કોઈ પણ જે તે કામ કરો ઉતાવળિયું ના કરતા. શાંતિથી સમજી વિચારીને. ખરાબ વિચારો હોય મગજને નકારાત્મક વિચારોથી દૂર રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 4. વાત કરીએ કન્યા રાશિને. ગાયને રોટલી ખવડાવવાથી લાભ રહે. ભાઈ કાલે કન્યા રાશિ ગાયને રોટલી ખવડાવે નિત્યક્રમ પ્રમાણે. તમારો પ્રેમનો સ્વીકાર થશે. પ્રેમી તરફથી પ્રેમ વધુ રહેશે. દરિયામાં જેટલું પાણી જેટલો પ્રેમ તમારા પર છલકાયા કરશે. એકાંત ગમે, થોડું દૂર ડિસ્ટન્સ. ભેટ સોગાદ મળે. પોપટી શુભ કલર શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ. હવે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો. હેલો. જી બેન, જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ અને પછી આપનો પ્રશ્ન. મારે મારા બેબી માટેનો પ્રશ્ન છે. જી. હેલો. જી. હા. 9/1/95.
જન્મ સમય અને જન્મ સ્થળ. જન્મસ્થળ જુનાગઢ ને જન્મ સમય છે રાત્રે 8:45. જી, હવે આપનો પ્રશ્ન જણાવો. એનો પ્રશ્ન છે એને લગ્નના યોગ ક્યારે છે અને એને છે ને અત્યારે આમ એવી આમ ઉથલ પાથલ એના જીવનમાં છે ને કે વાત પૂછો. મંગળ શનિ સામસામે છે બેન, એટલા માટે સમસ્યા છે. મેષ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, નોમની તિથિ ને સોમવારનો દિવસ છે. હવે કુંડળીમાં કેવું થયું છે કે બીજે મંગળ ને 8મે શનિ છે, દ્રષ્ટિ થાય છે મંગળ શનિની. રાહુ કેતુ માતા પિતાના સ્થાનમાં છે, સૂર્ય નબળો પડ્યો છે, જેના કારણે ઘણી સમસ્યા થાય છે. તો એક નિત્યક્રમ પ્રમાણે એમનું રોજિંદુ કાર્ય કરાવડાવો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. જળ ચડાવે ત્યારે ચપટી પીળી સરસવ નાખીને જળ ચડાવશે તો સારું રહેશે. જળ ચડાવે ત્યારે પીળી સરસવ નાખવાની અને જળ ચડાવીને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરાવો, લાભ રહે. બીજું એક્વામરીન કરીને એક પેન્ડલ આવે છે. એક્વામરીન કરીને જે પેન્ડલ આવે છે, પેન્ડલ ચાંદીની ધાતુમાં એમને પહેરાવો, જેનાથી એમને માનસિક સમસ્યાઓમાં રાહત થાય અને જે તે પ્રશ્નો છે તે દૂર થાય. તો આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હેલો. જી, જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ અને પછી પ્રશ્ન. 29/9/85. જી. સ્થળ છે વડોદરા, સમય છે 6:45 સાંજે. જી. પ્રશ્ન શું છે સાહેબ? લગ્નના યોગ ક્યારે છે? કર્ક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 11ની તિથિ છે, સોમવારનો દિવસ છે. 7મે સૂર્ય કેતુ ને બુધ છે ભાઈ, સગાઈ લગ્ન ભંગ થાય. 7મા સ્થાનમાં સૂર્ય કેતુ ને બુધ હોવાથી 7મું સ્થાન બગડ્યું છે. 7મે કેતુ તો સારો નહીં ને 7મે સૂર્ય સારો નહીં, તો તમારે તો કેતુ સૂર્ય બંને સાથે છે. સંઘર્ષમય જીવન છે સાહેબ. માણેક્ય નામનો રત્ન પહેરવાનું રાખો. માણેક્ય નામનો રત્ન નિત્યક્રમ પ્રમાણે પહેરો અને ગાયત્રી ચાલીસા દરરોજ કરવાની રાખો. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું. જળ અર્પિત કરો એટલે ગાયત્રી મંત્ર, કેતુ માત્ર ગાયત્રી મંત્રથી જ દૂર થાય. તો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવીને ગાયત્રી મંત્ર બોલો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. જી. મારા બેબીની ઉંમર 30/8/2099. 2099 નથી આવ્યું બેન, 1999 ના, 99 ખાલી 99. 30/8/99 અને સવારે સોમવાર સવારે 6:07 નો જન્મ. એ પાર્લર નું કરે તે એના સફળ થશે કે નહીં? પાર્લર નું સારું છે. મીન રાશિ નો ચંદ્ર, સિંહ રાશિ નું લગ્ન, રેવતી નક્ષત્ર છે અને સોમવારનો દિવસ છે. 12મે શુક્ર, બહુ સારું. 12મે શુક્ર એટલે શું થયું? ગ્લેમર, તામઝામ. અને પાર્લર વાળાનું કામ શું છે? તામઝામ કરાવવાનું. પેલું બિચારું સાદી મહિલા ગયું ને એને તામઝામ કરીને બહાર મોકલે, પેલા અમે વાળો ચક્કર ખાઈ જાય કે આ શું આવ્યું. પણ આ પાર્લર વાળાનું કામ છે, તામઝામ કરવાનું. તામઝામ માટે ગ્રહ સારો છે, આગળ વધારો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હેલો. જી, જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ અને પ્રશ્ન. 25/1/1965. જી. નમસ્કાર રડું અને જન્મ રાત્રે 11 વાગ્યા પછી છે, 11 ની 12 વચ્ચે ખબર નથી અને મારી તબિયત સારી રહેતી નથી. બુધ અને શુક્ર જોડે છે, સૂર્ય નબળો છે, શત્રુના ઘરનો છે બેન. એક કામ કરો, પંચધાતુ કડું અને એક પંચમુખી રુદ્રાક્ષ. પંચધાતુ કડું ના પહેરી શકો, પંચધાતુ વીટી પહેરવા નાખો ત્રીજી આંગળીમાં. પંચધાતુની વીટી અને પંચમુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે પહેરો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હલો. હલો.
હલો, જી જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ અને પ્રશ્ન. હલો, મારા બાબાનો જન્મ તારીખ છે 16/10/2006. જન્મ સમય સવારે 8:40. જન્મ સ્થળ અમરેલી. જી પ્રશ્ન જણાવો. અને એને હવે ભવિષ્યમાં આમાં કોઈ પ્રોબ્લેમ છે, એને કુંડળીમાં એ જોવાનું છે, અને એમ કે શું કરવાથી ભવિષ્ય સારું બનશે. એને બેન શનિચંદ્રનો વિષયોગ બન્યો છે. વેપાર ધંધામાં અને લગ્નમાં સમસ્યા રહે એના કારણે આ શનિચંદ્રનો વિષયોગ આ બે વસ્તુ કરાવે. વેપાર ધંધો અને લગ્ન ડિસ્ટર્બ કરે. દરરોજ જે પીળી સરસવ અને દૂધ, પીળી સરસવ, દૂધ અને સફેદ ફૂલ, 3 વસ્તુ, પીળી સરસવ, દૂધ, સફેદ ફૂલ ભગવાન શંકરને ચડાવે. શનિચંદ્રના માટે એક મણી આવે, ચંદ્રમણી, ચંદ્રમણી નામનો રત્ન આવે, પહેરવાનું રખાવડાવો, ચોક્કસથી લાભ થાય. અને શ્રી પંચાક્ષર સ્તોત્રનો પાઠ નિત્યક્રમ પ્રમાણે કરશે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, ધન લાભ થાય. આર્થિક રીતે વર્ષ સારું છે. પૈસાની દ્રષ્ટિથી લાભ છે. નવા વ્યક્તિઓ સંપર્કમાં આવશે. કોઈ નવા વ્યક્તિઓથી લાભ રહેશે. ભાઈ સફળતા નાની મોટી મળતી રહેશે. માથાનો દુખાવો રહ્યા કરે. કાળો શુભ કલર શુભાંક 6. તો વાત કરશું વૃશ્ચિક રાશિની. જલ્દી કોઈની પર વિશ્વાસ નથી મૂકવાનો, વિશ્વાસઘાત થવાના યોગ છે. કાલે માતાજીને કમળ કાકડી આવે, એ કમળ કાકડી મૂકવાથી લાભ થાય. કાળા કલરની આવે નાની કમળ કાકડી મૂકવાની, દિવસ આનંદમય જાય. જિજ્ઞાસામાં વધારો થાય. લાલ શુભ કલર શુભાંક 7. તો વાત કરશું આપણે ધનરાશિની. કામમાં વ્યસ્ત રહો અને અલમસ્ત રહો. કામમાં વ્યસ્ત રહો અને અલમસ્ત રહો. લોકો તમારું વખાણ કરવાનું ભૂલે નહીં. તમને લોકો તમારા વખાણ કરવાનું ભૂલે નહીં. તમે જે છો તે બતાવવાનો પ્રયત્ન કરો, વખાણ કરો કે આમ છો તેમ છો, સારું છે. કાલે પ્રેમ સંબંધમાં થોડું સાચવીશું. પતિ પત્ની વચ્ચે, બાહ્ય સંબંધો વચ્ચે કે કોઈ પણ હોય, ધ્યાન રાખીશું. નાની મોટી નવી તકો મળે તે ઉપાડવાની રાખજો. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. વાત કરશું મકર રાશિની. કમરમાં કહેવાય છે કાલે નાનો મોટો દુખાવો રહે છે. જે તે વિચારો કરો, નિર્ણય લો, સમજી વિચારીને નિર્ણય લો. આકસ્મિક ખર્ચા, અણધાર્યા ખર્ચા, વિચારે ન એવા ખર્ચા કાલે રહ્યા કરશે. કાર્ય અધૂરા રહે, કોઈ કાર્ય પૂર્ણ ના થાય. અધૂરા કાર્યો સાથે દિવસ પૂર્ણ કરવો પડે. સફેદ શુભ કલર શુભાંક 6. વાત કરશું કુંભ રાશિ. ધાર્મિક કાર્યો થાય, પ્રજાને લગતા કાર્યો થાય, સમાજ સેવક બની શકો. ધન કમાવાની નવી તકો મળતી રહેશે. પૈસા કમાવાની તક મળે. નોકરીમાં સફળતા મળે. વેપાર ધંધો સારો ચાલે. ચડતી પડતીનો અનુભવ થાય. અમુક વખત સારું, અમુક વખત ખરાબ. દિવસમાં નાની મોટી કહેવાય છે ફેરબદલી થતી રહે. રાતો શુભ કલર શુભાંક 8. વાત કરીશું મીન રાશિ. ખર્ચા થઈ શકે. જે તે અધૂરા કામ છે તે પૂર્ણ થશે. અનુભવથી શીખવા મળે. કાલે વજન ઉપર ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આસમાની શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરો કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો એક સર્વપ્રથમ ટેરોટ કાર્ડ કાઢશું. કાલે આવનારું વર્ષ કેવું રહેશે. એસ ઓફ પેન્ટિકલ્સ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ જ સારું એસ ઓફ પેન્ટિકલ્સ છે. આવનારું નવું વર્ષ, નવી તકો, નવો પ્રકાશ, નવો સૂર્યોદય, સકનનો સૂર્યોદય લઈને આવશે. જે તે કામ અટકેલા છે તે પૂર્ણ થશે. જે તે ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો જે વ્યક્તિની, જે વસ્તુની, તે પૂર્ણ થશે, તે આવશે. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે. આર્થિક રીતે વર્ષ 7th ઓફ પેન્ટ્સ છે. બહુ સારું છે. આર્થિક રીતે ધીરે ધીરે તમારી પ્રગતિ થાય. જેમ જેમ વર્ષ વીતે એમ એમ તમારી પ્રગતિ થતી રહેશે. તો
તો માનસિક રીતે વર્ષ કેવું રહેશે? માનસિક રીતે જોવા જાઓ તો ધી હર્મિટ છે. વડીલોના માર્ગદર્શન હેઠળ કે કોઈ સારા એવા ગુરુના માર્ગદર્શન હેઠળ તમારે માનસિક શાંતિ રહેશે, પણ તમારા વડીલોની કે તમારા જે તે માર્ગદર્શક છે તેની નિત્યક્રમ પ્રમાણે સૂચનાઓ અને માર્ગદર્શન લેતા રહેજો. શારીરિક સમસ્યાઓમાં વાત કરવામાં તો થોડુંક આકરું છે. ઘૂંટણને લગતી સમસ્યા, સ્નાયુઓને લગતી સમસ્યા અને ખાસ કરીને પગમાં નાની મોટી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. કારણ જેનો પણ જન્મદિવસ છે તે શું કરવાથી લાભ થશે? મહારાજ શનિ મહારાજની પૂજા સર્વોત્તમ રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે એક શનિ યંત્ર તમારી જોડે રાખો, આખું વર્ષ સારું રહેશે અને ચોક્કસથી લાભ થશે. તો વાત કરીશું શું કરવું શું ના કરવું. શું કરવું શું ના કરવુંમાં સારી રીતે શારીરિક આરોગ્ય સારું રહે તે માટે નિત્યક્રમ પ્રમાણે આમળાનો રસ પીવાનું રાખો અને સાથે લીમડાનો રસ પીશો તો પણ લાભ છે. આમળાનો રસ ના થાય તો લીમડાનો રસ નિત્યક્રમ પીવાથી શારીરિક આરોગ્ય ખૂબ સુંદર રહે છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.